સુરેન્દ્રનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દુર્ગાવાહિની શિક્ષિકા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના કર્ણાવતી ક્ષેત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દુર્ગાવાહિનીની શિક્ષિકાઓ માટે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. દુર્ગાવાહિનીની શિક્ષિકાઓને તાલીમ આપીને તેમને સમાજમાં હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યોના પ્રચારમાં મદદરૂપ સશક્ત બનાવવાનો અને સંગઠનના કાર્યને વધુ વેગ આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ પ્રશિક્ષણ વર્ગમાં શિક્ષિકાઓને વિવિધ વિષયોનું જ્ઞાન અને તાલીમ આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અંતર્ગત દુર્ગાવાહિની કે જે 15થી 35 વર્ષની યુવતીઓનું સ્વૈચ્છિક સંગઠન છે, જે યુવતીઓના સર્વાંગીણ વિકાસ હેતુથી છેલ્લા લગભગ 35 વર્ષથી સમાજની અંદર કાર્ય કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે સમાજની અંદર દીકરીઓની જે સ્થિતિ છે એ સ્થિતિ દિવસે અને દિવસે એની સુરક્ષાને લઈને ભયાનક બનતી જાય છે. તો ત્યારે આવા સમયે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવા, સુરક્ષા અને સંસ્કાર ધ્યેય વાક્ય સાથે દરેક દીકરીઓનો સર્વાંગીણ વિકાસ થાય, એનો શારીરિક વિકાસ થાય, એનો માનસિક વિકાસ થાય અને બૌદ્ધિક વિકાસ થાય, એ હેતુથી વર્ષમાં એક વખત અમે 7 દિવસીય શિબિરનું આયોજન કરીએ છીએ. આ શિબિરની અંદર સંપૂર્ણ બહેનો દ્વારા વ્યવસ્થા જળવાય છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે 3 દિવસનો સમગ્ર ગુજરાત ક્ષેત્રનો શિક્ષિકા વર્ગ સંપન્ન થયો છે. દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત સહસંયોજિકા દિયા ભટ્ટ હાલ સુરેન્દ્રનગર ખાતે કર્ણાવતી ક્ષેત્રનો દુર્ગાવાહિનીનો શિક્ષિકા પ્રશિક્ષણ વર્ગ અહીં સંપન્ન થયો છે. તો તેની અંતર્ગત શારીરિકના વિષયોમાં યષ્ટિ, દંડ, રાઇફલ, નિયુદ્ધ, બાધા, રમતો આવા અનેક વિષયો પર દીકરીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. ત્રણેય પ્રાંતમાંથી કુલ લગભગ 55 જેટલી દીકરીઓ અહીં ઉપસ્થિત હતી અને તેમને આ શારીરિક વિષયો પર પોતાની આત્મરક્ષા